ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धनैः। આજે શ્રાવણ માસનો બીજો સોમવાર બીજા સોમવારે શિવમુષ્ટિ છે તલની મુઠ્ઠી ભગવાન ભોળાનાથ ઉપર ચડાવવાથી દરેક પ્રકારના જન્મકુંડલીના યોગોનું નિવારણ આવે છે। તલ કાળા કે સફેદ કોઈ પણ ચડાવી શકાય છે। ભગવાન ભોળાનાથને શનિની સાડાસાતી હોય કે શનિનો કોઈ પણ દોષ આવતો હોય, શ્રાપિત યોગ આપણી કુંડલીમાં આવતો હોય તો એના માટે ખાસ કરીને તલ અવશ્ય ચડાવવા, અને તલ પાણીમાં નાખીને પણ ચડાવી શકાય છે। ભગવાનને શિવ મુષ્ટિ લઈ અને ઉંબરા ઉપર પણ ભગવાન ભોળાનાથને મૂકી શકાય છે, કારણ કે તલ એ આપણી અંદર ઓજ પૂરું કરે છે। ઓજ એટલે આપણી પોતાની સ્વયં વાણીની પવિત્રતા। એ પંચવક્ત્ર છે, એ પંચવક્ત્રથી આપણી વાણીને સાંભળે છે। બીજું વિશેષ કરીને શિવમુષ્ટિ સાથે સાથે ભોળાનાથ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ જે આપણા આન બાન અને શાન સ્વરૂપે જેની આપણે અથાગ પૂજા કરીએ છીએ, જેની શ્રદ્ધાપૂર્વક કેટલા ક્ષેત્રોમાં જડેશ્વરના નામથી પ્રસિદ્ધ થયું છે, એ દાદા જડેશ્વર જે બીજા દિવસે બીજા સોમવારે એમનો અહીંયા મેળો પણ હોય છે અને ભગવાનનો પ્રાગટ્યોત્સવ પણ હોય છે, અને ભગવાનની પાલખી યાત્રા પણ આટલા ક્ષેત્રમાં ફરી અને રતન ટેકરી ઉપર આવે છે, અને હર હર મહાદેવના નાદથી ભક્તો જડેશ્વર દાદાને વધાવે છે પ્રેમથી કે પ્રભુ આપ અમારા ઘરે પધારો, અમારા કુટુંબનું, અમારા પરિવારનું, અમારા લોકોનું કલ્યાણ કરો। એ ભાવ સાથે આપ લોકોને પણ જય જડેશ્વર, જય મહાદેવ, જય વિશ્વનાથ। ઓમ